હેલો વિદ્યાર્થી મિત્રો, નમસ્કાર. ધોરણ 6 ની અંદર આપનું સ્વાગત છે. ગુજરાતી વિષયની અંદર આપણે ગુજરાતી વ્યાકરણની અંદર આજે આપણે વિરામ ચિહ્નનો ઉપયોગ કરવાનો છે. વિરામ ચિહ્ન વિશે ભણવાનું છે. વિરામ ચિહ્ન ખૂબ જ જરૂરી છે. આપણે જ્યારે કોઈ એક સાથે તો બોલી શકતા નથી, એક સાથે બોલીએ આપણે શ્વાસ ચડવા માંડે, એના માટે થોડુંક રૂકવું તો પડે ને, થોડુંક ઊભું તો રહેવું પડે, થોભવું તો પડે ને. તો વિરામ ચિહ્ન તો ઘણા બધા છે, ઘણા બધા વિરામ ચિહ્નો છે, જેમાં આપણે જાણીએ છીએ કે ગુરુ વિરામ છે, અવતરણ ચિહ્ન છે, લઘુ વિરામ છે, અર્ધ વિરામ છે, લઘુ રેખા છે, હંસપદ છે, પૂર્ણ વિરામ છે, અલ્પ વિરામ છે, ઉદ્ગાર ચિહ્ન છે. આ બધા અલગ અલગ પ્રકારના વિરામ ચિહ્નો છે, એના વિશે આપણે અભ્યાસ કરવાનો છે. સૌથી પહેલા આપણે જોઈએ પૂર્ણ વિરામ. પૂર્ણ વિરામ એટલે કથન કે વિચાર પૂર્ણ થાય ત્યારે મુકાય છે. પૂર્ણ વિરામનો શું થાય? કથન કે વિચાર પૂર્ણ થાય ત્યારે, પૂર્ણ થાય ત્યારે મૂકવામાં આવે તો એને પૂર્ણ વિરામ કહેવાય. જેમ કે પણ એની અંદર કોઈ વાક્ય જે છે એ પૂર્ણ થાય ત્યારે મૂકવામાં આવે, અથવા તો એક આપણે જે ક્રમ સૂચક શબ્દ કે ટકાવારી શબ્દમાં કૌંસ વગર આવે ત્યારે પૂર્ણ વિરામ મુકાય. જો ક્રમ સૂચક શબ્દ, ક્રમ સૂચક શબ્દ, ક્રમ સૂચક શબ્દ કે કકાવારીમાં આવે કૌંસમાં ત્યારે પૂર્ણ વિરામ મુકાય છે. દાખલા તરીકે જોઈએ, ક્રમ સૂચક અથવા કકાવારી શબ્દ. તો અહીંયા એક કરી પછી પૂર્ણ વિરામ મૂકીએ. કૌંસ વગર પછી તમે આ રીતના આમ કરો, આમ કરીને આમ કરો તો એ ગણાય નહીં, એ ખોટું પડે. પણ તમે કૌંસ વગર તમે એકડો કર્યો હોય અને એક કૌંસ વગર ક્રમ, અને ક્રમ કહેવાય છે, અને ક્રમ કહેવાય ક, તો ગણિત. કયો વિષય તમે ભણો છો? ગણિત. તો આને કક્કાવારી પ્રમાણે ક કરવો હોય તો પણ થઈ શકે. આ ક કરી તમે આમ કરો પછી આમ કરો તો ખોટું પડે. કૌંસ વગર કીધું છે, કૌંસ વગર કરવાનું છે. કૌંસ વગર તમે કરો ક, પછી તમે પૂર્ણ વિરામ મૂકી શકો. ગુજરાતી અને કોઈ પણ શબ્દ ને કે નદી હોય, સરિતા હોય, સૂર્ય હોય, કોઈ પણ શબ્દ તમે લખી શકો. પણ અમુક ક્રમક સૂચક શબ્દમાં એક કૌંસ વગર એકડો કરી અને પૂર્ણ વિરામ મૂકો ત્યારે તે પૂર્ણ વિરામ મુકાય છે. પણ કૌંસ હોય ત્યારે પૂર્ણ વિરામ મુકાતો નથી. અમુક લોકોને કૌંસ કરવાની ટેવ હોય તો કૌંસ કરે, પૂર્ણ વિરામ ન કરવાનું હોય. અમુક લોકોને કૌંસ ન કરે ને ક કરી પૂર્ણ વિરામ કરે તો એ સારી બાબત કહેવાય, એમાં પૂર્ણ વિરામ આવે છે. પછી કેટલીક બાબત એવી છે જેમાં સંક્ષિપ્ત રૂપમાં પૂર્ણ વિરામ મુકાય છે. સંક્ષિપ્ત રૂપમાં પૂર્ણ વિરામ મુકાય છે. સંક્ષિપ્ત, સાવ ટૂંકાક્ષરી શબ્દો, જેની અંદર આપણે જોઈએ કે ચી, કોઈ ચી જોઈએ, ચી પૂર્ણ વિરામ. કોઈના લગ્ન પ્રસંગ હોય અને લગ્ન પ્રસંગની અંદર કંકોત્રી છાપવી હોય અને કંકોત્રીની અંદર આપણે જોઈએ છે મેઇન મુખ્ય વર અને કન્યાનું નામ, ત્યાં ચી લગાડવામાં આવે છે. ચી એટલે ચિરંજીવી. ચીની પાછળ પૂર્ણ વિરામ આવે છે. ચી જે છે અહીંયા પૂર્ણ વિરામ આવે છે. બીજું લી એટલે લિખિતમ, કોઈ લખેલું છે તે, પત્ર લખ્યો કોઈ તો લી ની પછી પૂર્ણ વિરામ આવે છે. પછી સ્વ પછી કોઈ ગુજરી ગયું હોય, કોઈ સ્વજન, એની પાછળ આપણે સ્વ અહીંયા લખવામાં આવે છે, પછી પૂર્ણ વિરામ મૂકવામાં આવે છે. તો નાના શબ્દ હોય, ટૂંકાક્ષરી શબ્દ હોય, સંક્ષિપ્ત શબ્દ હોય અને ટૂંકમાં હોય તો એની પાછળ આપણે પૂર્ણ વિરામ મૂકવામાં આવે છે. પણ એક નોંધી લો તમે, અહીંયા નોંધી લો. નોંધ એ છે કે પ્રચલિત બનેલા ટૂંકા રૂપોમાં પૂર્ણ વિરામ ન, પ્રચલિત બનેલા ટૂંકા રૂપોમાં પૂર્ણ વિરામ આવે નહીં. પ્રચલિત બનેલા ટૂંકા રૂપોમાં પૂર્ણ વિરામ આવે નહીં.
કે કયા સેમી, કિગ્રા આ બધા નો આવે. આપણે કોઈ લખીએ છીએ સેન્ટીમીટર, આપણે સેમી તો એ ખોટું ગણાય, એ આવે નહીં. કિગ્રા કિગ્રા તો આપણે આટલું કામ લખો તો એ પાછું પૂર્ણ વિરામ આવે નહીં. આ જે છે સાચો શબ્દ છે એમાં પૂર્ણ વિરામ આવતું નથી. જેમાં ટૂંકાક્ષર કેટલાક છે પ્રચલિત બનેલા, આપણે બધી જગ્યાએ પ્રચલિત સેમી, કિગ્રા એ બધામાં પૂર્ણ વિરામ આવતું નથી. તો આ પૂર્ણ વિરામ વિશે અભ્યાસ કર્યો ને, એમાં શું જોયું આપણે કે ક્રમ સૂચક શબ્દ હોય અને કાઉન્સ વગર હોય ત્યારે ગણિત જે શબ્દ જે છે એની આગળ જે એકડો કર્યો છે પછી પૂર્ણ વિરામ આવે છે. કક્કાવારીની અંદર ક્રમ સૂચક કક્કાવારી પ્રમાણે હોય, કાઉન્સ વગર હોય, ક પછી પૂર્ણ વિરામ આવે. પણ વિષય લખ્યો કોઈ વાક્ય પૂર્ણ હોય કે કથન કોઈ આપેલું હોય ત્યારે સુંદર અક્ષર એ અધૂરી, સુંદર અક્ષર એ સારી બાબત છે. અથવા એમ કહીએ કેળવણી એ સાચી કેળવણી એ સાચી દિશા આપે છે. છેલ્લે પૂર્ણ વિરામ આવે છે. જોઈએ હવે સંક્ષિપ્ત રૂપમાં જોઈએ. ચિરંજીવી, લિખિતન, સ્વ આ બધા જે છે એની પાછળ પૂર્ણ વિરામ આવે છે. તો અહીંયા આપણે પૂર્ણ વિરામનો જે છે એ પૂર્ણ કરી. બીજો આવશે અલ્પ વિરામ. હવે આવશે અલ્પ વિરામ. અલ્પ વિરામ એટલે શું? તો અલ્પ વિરામ એટલે કે થોડુંક રૂકવાનું. એક સાથે આપણે બહુ બોલવાનું તે હોય તો પણ બહુ જ બોલવાનું તે હોય, રૂકી રૂકી બોલે એટલે થોડો થાક તો કરવો પડે ને. તો થોડું જ્યારે થોડું અટકવાનું હોય, જ્યારે થોડું અટકવાનું હોય અને એક સાથે ઘણા નામ, વિશેષણ કે ક્રિયાપદો આવેલા હોય ત્યારે છેલ્લા શબ્દ સિવાય દરેક પછી અલ્પવિરામ મૂકવામાં આવે છે. અલ્પવિરામ જ્યારે અલ્પવિરામ જેની નિશાની છે આમ સાતડા જેવી રેખા નિશાની, જ્યારે થોડું અટકવાનું હોય, એક સાથે ઘણા નામ, વિશેષણ, ક્રિયાપદ આવેલા હોય ત્યારે છેલ્લા શબ્દ સિવાય દરેક પછી અલ્પવિરામ આવે. દરેક પછી અલ્પવિરામ આવે. એ અલ્પવિરામ એમાં જોઈએ પહેલા પણ જોવાનું, પછી પણ બે ભાગમાં આવે છે. પહેલા કારણ કે, કેમ કે એમાં જોઈએ તો અલ્પવિરામ આવે છે. કારણ કે પછી અલ્પવિરામ, કેમ કે પછી અલ્પવિરામ. કોઈ પણ પ્રશ્ન હોય, વૈજ્ઞાનિક કારણ હોય, સમજાવો. ન્યૂટનના ત્રીજા નિયમનો ત્રીજો નિયમ આ કહેવા માંગે છે. કારણ કે શું કહે છે? તો કારણ કે આવે તો એમાં શું આવશે? એ કારણ કે શબ્દ પછી અલ્પવિરામ મૂકવામાં આવે છે. કેમ કે પછી અલ્પવિરામ મૂકવામાં આવે છે. અને પછીની અંદર જોઈએ તો પછીની અંદર જોઈએ તો હા, ના, જી, કેમ કે, કેમ, પછી સંબોધન, વિદાય, વચન, અલબત્ત, ટૂંકમાં, જેમ કે હવે આપણે સંબોધન કરવું હોય. હવે મારે અહીંયા એક વાક્ય લખવું તમને, જો સંબોધન. મોહન આમ આવ. હવે મોહન આમ આવ લખ્યું, બરોબર? સમજ. મોહન પછી અલ્પવિરામ આવ્યું, નામની પાછળ અલ્પવિરામ આવ્યું. આપણે એને બોલાય મોહન આમ આવ. પછી આપણે ટૂંકમાં કેવું હોય?
ટૂંકમાં પછી ટૂંકની ઉંમર ટૂંકમાં સત્યનો વિજય થાય છે. તો આની અંદર પણ ટૂંકમાં પછી અલ્પવિરામ મૂકવામાં આવ્યું. અહીંયા આપણે પ્રશ્નની અંદર જોયું કારણ કે પછી અલ્પવિરામ આવે છે, ત્યારે અહીંયા ટૂંકમાં પછી અલ્પવિરામ મૂકવામાં આવે છે. હવે ટૂંકમાં સત્ય હંમેશા કડવું જ હોય છે. પછી હા પપ્પા હું લઈને આવી ગયો. હા પછી અલ્પવિરામ. ના એ આવશે નહીં. ના પછી અલ્પવિરામ. જી દાદાજી. જી પછી પણ અલ્પવિરામ. એ પણ કહેવાય છે. અલ્પવિરામ વિશે તમને ખ્યાલ આવી ગયો. તો અલ્પવિરામ શું કહેવાય છે? તે જ્યારે થોડું અટકવાનું હોય, એક સાથે ઘણા નામ વિશેષણ ક્રિયાપદ આવેલા હોય ત્યારે છેલ્લા શબ્દ સિવાય અલ્પવિરામ મૂકવામાં આવે છે. સીતા, ગીતા, રીટા અને જોઈએ આપણે ઉદાહરણ સીતા, ગીતા, રીટા અને મીતા બગીચામાં રમે છે. તો હવે અહીંયા ત્રણેયમાં બંનેમાં અલ્પવિરામ પણ છેલ્લો શબ્દ સિવાય બધામાં અલ્પવિરામ અહીંયા અને નો મૂકવું પડે. હાલો અને નો મૂકીએ. ચાલો આપણે અને નો મૂકીએ અને અહીંયા અલ્પવિરામ કરીએ. સીતા, ગીતા, રીટા, મીતા. આ મીતા પછી અલ્પવિરામ ન મૂકે, પછી આખો વાક્ય પૂર્ણ કરવાનું હોય છે. એટલે હાલો અને ને પણ કાઢી નાખીએ આપણે. અને નથી મૂકવું. બરાબર? તો સીતા, ગીતા, રીટા, મીતા બગીચામાં રમે છે. આના પર અહીંયા અલ્પવિરામ નહીં આવે. અહીંયા અલ્પવિરામ નહીં આવે. કેમ? હવે વાક્ય પૂર્ણ થવાની આરે છે. એટલા માટે છેલ્લા શબ્દ સિવાય કીધું ને, એ શું કીધું? છેલ્લા શબ્દ સિવાય દરેક પછી અલ્પવિરામ મૂકવો હોય. સીતા, ગીતા, રીટા, મીતા બગીચામાં રમે છે. છેલ્લા શબ્દમાં ક્યારેય પણ અલ્પવિરામ મૂકવામાં આવતો નથી. બાકીના બધામાં અલ્પવિરામ મૂકવામાં આવે છે. કોન્સેપ્ટ ક્લિયર થઈ ગયો? તો ચલો હવે આપણે બીજો આગળ જઈએ. અર્ધવિરામ. અર્ધવિરામ કોને કહેવાય એના વિશે આપણે ચર્ચા કરીએ. અર્ધવિરામ એટલે શું? અર્ધવિરામ એટલે શું એના વિશે જોઈએ. ત્રીજો શબ્દ જે છે, ત્રીજો અલ્પવિરામ ની પછી અર્ધવિરામ. અર્ધવિરામ. અર્ધવિરામ એટલે કે અડધું અટકવું. એની નિશાની ઉપર પોઈન્ટ, નીચે અલ્પવિરામ. ઉપર પૂર્ણવિરામ, નીચે અલ્પવિરામ. એટલે કે બંને ભેગા મળીને અર્ધવિરામ થયો. જેમાં શું કરો? અલ્પવિરામ કરતા વધુ. એની વ્યાખ્યા શું છે? અલ્પવિરામ કરતા વધુ. પૂર્ણવિરામ કરતા ઓછું. અલ્પવિરામ કરતા વધુ અને પૂર્ણવિરામ કરતા ઓછું અટકવાનું હોય ત્યારે અલ્પવિરામ બને. અટકવાનું હોય ત્યારે અર્ધવિરામ બને છે. જોઈએ આપણે આગળ કઈ રીતે જોઈએ. સૂર્ય ઉગી ગયો. અંધકારમાં જાણે ક્યાં લુપ્ત થઈ ગયો. એ પછી બીજું એક તે ખૂબ જ વાંચતો. પછી અર્ધવિરામ. તેથી તે પાસ થયો. તેથી તે પાસ થયો. તો આપણે થઈ ગયા છે તો પૂર્ણવિરામ તો આવે જ નહીં. વાક્ય પૂરું થાય એટલે તે ખૂબ વાંચતો. તેથી તે પાસ થયો. આપણે સીધું બોલી શકીએ તે ખૂબ વાંચતો તે પાસ થયો. કે સમજાણું નહીં, ફટાફટ બોલે કઈ સમજાય નહીં. તે ખૂબ વાંચતો તેથી પાસ થયો. વસ્તુ સમજા કઈ નહીં. આપણે શાંતિથી ધીરજથી વાત કરો. તે ખૂબ વાંચતો તેથી તે પાસ થયો. બસ આટલો એટલો શબ્દ જે છે એ એમાં અર્ધવિરામ આવે છે. સૂર્ય ઉગી ગયો. પછી ક્યારે લુપ્ત થઈ ગયો ખબર નહીં. ઉગી ગયો પછી અર્ધવિરામ. તો અર્ધવિરામનો તમને ખ્યાલ આવી ગયો. હવે આપણે ચોથા નંબર પર જોઈશું ગુરુવિરામ. ગુરુવિરામ એટલે શું? તો ગુરુવિરામની અંદર ગુરુવિરામ જે છે એની અંદર તમારે એની નિશાની જે છે એ જોઈએ. ગુરુવિરામને આમ ડબલમાં જે વિસર્ગ કહીએ છીએ આપણે, વિસર્ગ આપણે સંસ્કૃતની અંદર હ કહીએ છીએ. હ
ગુરુ વિરામની નિશાની સ્વર્ગ વિસર્ગ કહેવામાં આવે છે અને વિસર્ગ પણ કહેવાય છે. વિસર્ગ પણ કહેવાય છે. જોઈએ આપણે ગુરુ વિરામની વ્યાખ્યા. ગુરુ વિરામની ગણતરી કરવા, અવતરણ ચિહ્ન માટે, મુખ્ય અને ગૌણ અને વાક્યને અલગ કરવા માટે ગુરુ વિરામ મુકાય. જોઈએ ગુરુ વિરામનો ઉપયોગ શેમાં થાય છે કે ગણતરી કરવા તો ગણતરી કરવા માટે જોઈએ તો કઈ રીતે ગણતરી કરવાનો. પુરુષાર્થ 4 છે. ગણતરી કરીએ. જો ચલો આપણે એનું ઉદાહરણ લઈએ. પુરુષાર્થ 4 છે. પછી અહીંયા બંને ટપકા એટલે કે વિસર્ગ કરવાના છે, જેમાં ધર્મ, અર્થ, કામ અને મોક્ષ 4 પુરુષાર્થ છે. કયા 4 પુરુષાર્થ છે? ગણતરી કરવા માટે. ગણતરી કરવા માટે વિસર્ગનો ઉપયોગ થાય છે. ધર્મ, અર્થ, કામ, મોક્ષ, જેમાં ગુરુ વિરામ તરીકે ઓળખવામાં આવે છે. બીજું આપણે જોઈએ અવતરણ ચિહ્નમાં. અવતરણ ચિહ્નમાં પણ ગુરુ વિરામનો ઉપયોગ થાય છે. અવતરણ ચિહ્ન જો અહીંયા લખું છું ઉપર. અવતરણ ચિહ્નમાં પણ ગુરુ વિરામનો ઉપયોગ થાય છે. પેલું આપણે શું જોઈએ? ગુરુ વિરામ એની અંદર આપણે જોવાનું ગણતરી માટે. ગણતરી કરવા તો આપણે જોઈએ પુરુષાર્થ 4 છે, જેમાં ધર્મ, અર્થ, કામ, મોક્ષ પુરુષાર્થ 4 છે. જોયું આપણે તો આપણે ગણતરી કરવા માટે જોઈએ. હવે આપણે જોવાનું છે અવતરણ ચિહ્ન માટે. અવતરણ ચિહ્નમાં ચિહ્નો માટે ગુરુ વિરામ આવે. કઈ રીતે? ગાંધીજીએ કહ્યું એમ. ગાંધીજીએ કહ્યું એના પછી પણ ગુરુ વિરામ આવે. ગાંધીજીએ શું કીધું? ખરાબ અક્ષરે અધૂરીકરણની નિશાની છે. અવતરણ ચિહ્ન ખરાબ અક્ષર એ અધૂરી કેળવણીની નિશાની છે. એ જોયું અવતરણ ચિહ્નની અંદર. પછી આપણે જોવાનું છે મુખ્ય અને ગૌણ વાક્ય. મુખ્ય અને ગૌણની અંદર જોઈએ તો ભારત. પછી ભારત એ મુખ્ય છે. મુખ્ય વાક્ય છે ભારત. એનું ગૌણ વાક્ય શું થાય છે? ભૃપુષ્ઠ અને રાજકીય. ભૂપૃષ્ઠ અને રાજકીય. બરાબર. હવે આપણે શું જોયું? આ જે છે વાક્ય મુખ્ય છે, પછી વિસર્ગ લાગે છે એટલે કે ગુરુ વિરામ લાગે છે, અને ભૃપુષ્ઠ અને રાજકીય આ ગૌણ વાક્ય છે. ભારત છે પણ ભારતની અહીં ઉલ્લેખ કરવામાં આવ્યો છે. બીજા કે દેશનો ઉલ્લેખ કરવામાં આવ્યો છે. અહીંયા છે કે વિદેશનો કોઈ પણ ઉલ્લેખ. અમેરિકા, ભૃપુષ્ઠ, રાજકીય. તો અમેરિકા વિશે કહેવામાં આવે. અહીંયા ભારત છે તો ભારત વિશે કહેવામાં આવે છે. પછી ગુરુ વિરામ મૂકવામાં આવે છે. તમને આ કોન્સેપ્ટ ક્લિયર થઈ ગયો કે ગુરુ વિરામ ગણતરી કરવા માટે, અવતરણ માટે અને બીજો મુખ્ય અને ગૌણ માટે ગુરુ વિરામનો ઉપયોગ થાય છે. પાંચમું જે છે પ્રશ્ન વાક્ય. તો પ્રશ્ન વાક્યની અંદર વાક્યમાં પ્રશ્નનો ભાવ દર્શાવવામાં આવે. ગાય શું ખાય છે? મહેશ ક્યાં ધોરણમાં ભણે છે? તમે ક્યાં રહો છો? બસ પ્રશ્ન વાક્યમાં શું? પ્રશ્નાર્થનો ભાવ દર્શાવવા માટે. જેમાં ઉદાહરણ લઈએ, જ્યાં પ્રશ્ન ચિહ્ન આવે છે, ગાય શું ખાય છે? મહેશ કયા ધોરણમાં ભણે છે? તો આપણે એ જોયું પ્રશ્ન વાક્ય બનાવવાનું. પ્રશ્ન વાક્ય સાવ સહેલા છે, તો આપણને ખ્યાલ આવી જ જાય છે. તો પછી બીજું આવશે, હવે આપણે અલ્પવિરામ, પૂર્ણવિરામ
પછી ગુરુ વિરામ, પ્રશ્નાર્થ વાક્ય, અર્ધવિરામ, આ 5 વાક્યોની આપણે 5 જે છે વ્યાકરણના વિરામ ચિહ્નની ચર્ચા કરી. હવે આપણે પછીનો જે ભાગની અંદર આપણે બીજા વિરામ ચિહ્નની ચર્ચા કરીશું. તો તમારું જે આ જે હોમવર્ક છે, જે બોર્ડમાં જે વર્ક કરાયું છે એ પ્રમાણે તમારે વિરામ ચિહ્ન લખવાનું રહેશે. તો આજનો અહીંયા આપણે પૂર્ણ કરીએ. ધન્યવાદ, આભાર.